નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 16/6/2026 મંગળવારનો પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર વખત. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને સ્થિતિ પર આપવામાં આવેલો છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પરથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે ગઈકાલે અધિક માસ પૂર્ણ થયા પછી શુદ્ધ માસ આજે શરૂ થયું હોવાથી આ માસને નીજ જેઠ એટલે કે મોટો જેઠ સુદ બીજ કહેવામાં આવે છે. આજે મંગળવાર અને સુદ પક્ષની બીજ એટલે કે ચંદ્ર દર્શનની તિથિનો પવિત્ર સંયોગ છે. મંગળવાર એ હિંમત, પરાક્રમ અને સંકટ મોચન હનુમાનજીની ઉપાસનાનો સારો એવો દિવસ છે. આજના દિવસે હનુમાનજીની આરાધના કરવાથી તમામ પ્રકારના જીવનમાંથી ભય અને જે કાંઈ અડચણો છે તે હનુમાનજી મહારાજની દયાથી દૂર થાય છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને ઉત્સાહમાં અદ્ભુત એવો વધારો થઈ શકે છે. તેમજ જમીન મકાન કે મિલકતના તમારા જે કાંઈ અટકેલા પ્રશ્નો છે તે આજે સારી રીતે ઉકેલાઈ શકે છે. આજે ખાસ કરીને મંગળ ગ્રહની અનુકૂળતાથી તમારા કાર્યક્ષેત્રે તમને મોટી સફળતાઓ મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં દવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારમાં સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ પરિવારમાં સુખ, શાંતિ અને સારું આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. તો અમારી ખાસ કરીને આજે વાણી ઉપર પણ તમારે થોડો સંયમ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી, જેથી વ્યાપારિક તમારે વિવાદ ટળી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી ગતિ અને તેજી આવશે. આજે તમારા મિત્રોનો તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તેમાં ખાસ કરીને તમને બૌદ્ધિક ચર્ચાઓ અને નવી નવી યોજનાઓમાં તમે સારી રીતે વિજય થઈ શકો છો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ, કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને હળવાશ તમે સારી એવી રીતે અનુભવી શકશો. આજે તમારા કાર્ય સ્થળે તમારા સહકર્મચારીઓનો સાથ તમને સારો એવો મળી શકે છે. તેમજ ભગવાનની ભક્તિ અને નવું આયોજન કરવામાં તમારું મન સારું એવું આજે પરવાયેલું રહી શકે છે, જેથી ભગવાનની ભક્તિ તમે સારી એવી રીતે આજે કરી શકો છો. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં મટર સિંહ રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ પણ વધી શકે છે. તેમજ સામાજિક પ્રતિષ્ઠા અને વર્ગમાં સારી એવી વૃદ્ધિ થશે. આજે તમને ખાસ કરીને સંતાન પક્ષ તરફથી કોઈ ખૂબ જ સારા એવા શુભ સમાચારો પણ મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો તમારો વધારો થઈ શકે છે. તેમજ તમારી નાણાકીય મુશ્કેલી જે કઈ છે એ નાણાકીય મુશ્કેલીઓ આજે દૂર થશે. આજે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને સારો એવો આજે શક્તિદાયક તમારો દિવસ છે. તમને ખાસ કરીને ધાર્મિક કાર્યમાં પણ આજે સારી એવી રુચિ વધી શકે છે, જેથી તમે ધાર્મિક કાર્ય પણ આજે કરી શકો છો. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં પણ સારો એવો વધારો થશે. તેમજ તમારા જે કઈ જૂના આર્થિક પ્રશ્નો છે એ જૂના આર્થિક પ્રશ્નો આજે સરળતાથી ઉકેલાઈ શકે છે. આજે તમને જીવનસાથી સાથે પણ સારી એવી મધુરતા અને સુમેળ જળવાઈ રહેશે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ
અને હરીફો પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમારી ખાસ કરીને હિંમત અને ઉત્સાહ સાથે તમારા કરેલા નવા વ્યાપારિક કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમને ખાસ કરીને અણધાર્ય લાભો પણ આજે થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ સારી એવી મજબૂત બની શકે છે. તેમજ ઘરમાં કે વ્યવસાયમાં કોઈ તમારું સારું એવું માંગલિક કાર્યનું આયોજન કરી શકશો. આજે તમારા પરિવારમાં પણ સારું એવું સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહેશે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને નવી અને મહત્વની જવાબદારી સારી એવી રીતે મળી શકે છે. તેમજ સામાજિક સ્તરે તમારો પ્રભાવ સારો વધશે. આજે તમારા વ્યવસાયમાં પણ તમારે સમજી વિચારીને કરેલું રોકાણ તમારા ભવિષ્યમાં તમને મોટો સારો એવો લાભ અપાવી શકે છે. જેથી સમજી વિચારીને તમે કરેલું કામ હશે તો તમારા ભવિષ્યમાં તમને સારો એવો મોટો લાભ અપાવી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચનું પ્રમાણ ન વધે તેનું ખાસ તમારે ધ્યાન રાખવું. આજે તમારે ખાસ કરીને બિનજરૂરી વિવાદો કે ખોટી દલીલો છે એ તમારે આજે ટાળવી જોઈએ, જેથી તમારા માટે સારી એવું હિતમાં છે. આજે તમને આધ્યાત્મિક શાંતિમાં તમારો સારો એવો આજે દિવસ વીતી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન અત્યંત ખુશ અને પ્રસન્નચિત રહી શકે છે. તેમજ આવકના નવા સ્ત્રોત તમને સારી એવી રીતે આજે ખુલી શકે છે. તેમજ ખાસ કરીને કોઈ લાંબા સમયથી તમારું અટકેલું કામ હશે એ આજે પૂરું થતા તમને સારી એવી આજે રાહત તમે અનુભવી શકો છો. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે મંગળવાર હોવાથી હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરવો જે સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે હનુમાનજી મહારાજને ગોળ અને ચણાનો ભોગ ધરાવો, જેનાથી જીવનના તમામ પ્રકારના કષ્ટો અને આપણે નકારાત્મક ઉર્જા જે હશે એ હનુમાનજી મહારાજની દયાથી દૂર થઈ જાય છે. ત્રીજું આજે ખાસ આજે સુદ પક્ષની બીજ હોવાથી સાંજે ચંદ્ર દર્શન કરી તેમને અર્ઘ્ય આપવું અને જેનાથી સારી રીતે આપણને માનસિક શાંતિ મળે છે. ખાસ કરીને ચોથું આજે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી તરસ્યા લોકો માટે ઠંડા પાણીની અથવા છાશની વ્યવસ્થા કરવી કે જે કોઈ વ્યવસ્થા કરતા હોય તેને મદદ કરવી અથવા પક્ષીઓ માટે મૂંગા પશુ પક્ષીઓ માટે ઊંડા ભરવા તે પણ સારું આપણને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 16/6/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે 16/6/2026 મંગળવારનો પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 જેઠ સુધી બીજ આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6 કલાક 4 મિનિટ. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19 કલાક 34 મિનિટ. તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 24 કલાક 52 મિનિટ સુધી. ત્યારબાદ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર 16 કલાક 12 મિનિટ સુધી. ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વૃદ્ધિ યોગ 24 કલાક 35 મિનિટ સુધી. ત્યારબાદ ધ્રુવ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 14 કલાક 39 મિનિટ સુધી. ત્યારબાદ કૌલવ કરણ 24 કલાક 52 મિનિટ સુધી. ત્યારબાદ ચૈત્ય કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ ક છ ઘ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો,
શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.